दाखल करो भाई, दाखल करो, FIR दाखल करो, दाखल करो भाई, दाखल करो, दाखल करो। નફટ લોકો છે આમની હમણાં 2 વર્ષના બાળક સાથે આવી જઘન્ય ઘટના બની છે અને ગુનો દાખલ કરવા માટે લાડિયાવેડા કરે છે કે કરીએ છીએ, કરી દીધી હોત, થઈ ગઈ હોત, હજુ FIR થઈ નથી। કયા રાજકીય દબાણ હેઠળ ને કોના હેઠળ કામ કરે છે? 12 તારીખે આજથી થોડા દિવસ પહેલા જયારે રેલવેમાં ઢાંકણું ખુલ્લું હતું ત્યારે 105 સાપરાધ મનુષ્ય વધ મુજબ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે, તો અમરોલી પોલીસને શું કઈ અલગ કાયદો આવે? એક સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે જેનું બાળક છે એ અત્યારે પોસ્ટમોર્ટમ રૂમની અંદર ડેડ બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી દીધા। શરમથી ડૂબી મરવું જોઈએ। આપણા બાળકો શું આગમાં જલાઈને, પાણીમાં ડૂબીને, ગટરમાં પડીને મરવા માટે જ આપણા બાળકો જન્મે છે? પણ મને લાગે છે સુરતની જનતા અત્યારે નહીં જાગે, કેમ કે કેદાર હતો ને આપણો બાળક, આપણો કાનો, આપણી રાધિકા થોડી છે। જો આપણે અવાજ ઉઠાવશું, જો આપણે જાગૃત થશું, FIR નોંધવા માટે તમારે અલગથી નારા લગાવવા પડશે કે FIR દાખલ કરો, અમને ન્યાય આપો। આ નારાઓ લગાવીને તમે હડતાલ ઉપર પલોઠી વાળી જમીન ઉપર બેસીને નારા લગાવશો ને તો એ તમારો ખાલી ગુનો દાખલ થશે। પેલા ફરિયાદ થાય, પછી એડી બને ને એક્સિડન્ટ। વરિયાવ મુકામે એક દુઃખદ ઘટના બની। પુત્ર કેદાર જે માત્ર 2 વર્ષનું જીવન જીવ્યો, ઓપન ડ્રેનેજમાં પાલિકાની ભૂલે એમના જીવની આહુતિ ગઈ। એ ઘટના બાબતે સિસ્ટમની નફટાઈ જોજો મિત્રો। હજુ 1 કલાક પહેલા મને પુત્ર કેદારના પિતાજીનો ફોન આવ્યો કે મારા બાળકનું આ રીતે અવસાન થયું છે, પાલિકાની ગંભીર ભૂલના કારણે અવસાન થયું છે અને હાલ સ્વીમેર હોસ્પિટલની અંદર મને પુત્ર કેદારની ડેડ બોડી એક્સેપ્ટ કરી, પોસ્ટમોર્ટમમાં સાઇન કરી અને કોઈ પણ પ્રકારનો ગુનો નોંધ્યા વગર એક્સિડન્ટ કેસ બનાવવા માટે દબાણ કરવામાં આવે છે। મારા કાયદેસરની FIR લેવામાં નથી આવતી। આ સિસ્ટમની નફટાઈ છે। મારામાં ફોન આવ્યો, હાલ હું જઈ રહ્યો છું સ્વીમેર પુત્ર કેદારના પિતાજી પાસે। ન્યાયની લડતમાં આપણે એની સાથે છીએ, પણ તો અહીંયા મને ઘણા બધા પ્રશ્નો થાય છે, આપણી સમક્ષ મારે રજૂ કરવા છે કે કથિત સુરત શહેર જે કથિત સ્માર્ટ સિટી છે અને આ સ્માર્ટ સિટીની અંદર જો તમે નો પાર્કિંગમાં ગાડી મૂકો તો એ 5 મિનિટની અંદર ટો થઈ જશે। ઝીરો દબાણની અંદર જે લારી ગલ્લાઓ ચાલે એમાં 1 થી 5 તારીખની અંદર તમામ મનપાના કર્મચારીઓ હપ્તા ઉઘરાવવા આવી જાય। એમાં કોઈને ટાઈમ લિમિટ ન જોઈએ, કોઈને ફોન ના કરવો પડે, હપ્તા લેવા હોય એટલે 1 થી 5 તારીખમાં એન્ટ્રી થઈ જાય મનપાના કર્મચારીઓની। પણ જો કોઈ જગ્યાએ ગટરનું ઢાંકણું નથી, ઢાંકણું ખુલ્લું છે અને એ બાબતે જો કોઈ વ્યક્તિ ફરિયાદ કરે 10 દિવસ સુધી તો એ ઢાંકણાને બંધ કરવા માટે એક પણ મનપાનો કર્મચારી એ કષ્ટી સુદ્ધા લેતો નથી અને આવી બેદરકારીને કારણે એક બાળકનો ભોગ લેવાય છે। કહેવાય ને કે ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ ટેક્સ પે કરતું હોય ને મનપામાં, મહાનગરપાલિકાઓમાં, તો સુરત શહેર છે। પાણી ટેક્સ, ગટરનો ટેક્સ, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, GST, અરે આપણે જે ચડ્ડી પહેરીએ ને એ લોકો એ વસ્તુ ઉપર પણ આ લોકો ટેક્સ નથી મૂકતા। એટલો ટેક્સ ચૂકવવા છતાં આપણને શું મળે છે તો કે TRP દુર્ઘટના, તક્ષશિલા અગ્નિ હોનારત, હરણી બોટકાંડ અને અત્યારે ગટરની અંદર પડી અને આપણા બાળકો મૃત્યુ પામશે। આપણા બાળકો શું આગમાં જલાઈને, પાણીમાં ડૂબીને, ગટરમાં પડીને મરવા માટે જ આપણા બાળકો જન્મે છે? પણ મને લાગે છે સુરતની જનતા અત્યારે નહીં જાગે, કેમ કે કેદાર હતો ને આપણો બાળક, આપણો કાનો, આપણી રાધિકા થોડી છે। જો આપણે અવાજ ઉઠાવશું, જો આપણે જાગૃત થશું। અને હમણાં એક કોઈ ડફળનો મેં વિડીયો જોયો હજુ 10 મિનિટ પહેલા કે 23 કલાક બાદ ડેડ બોડી મળી ગઈ છે અને આપણને સફળતા મળી છે। અલા મૂર્ખાઓ, સિસ્ટમ સંભાળાતી નથી તો રાજીનામા આપી દો। સફળતા કોને કહેવાય કે આવી દુર્ઘટનાઓ ના બને, ગટરના ઢાંકણા ન હોય, 1 કલાકમાં ગટરનું
મોટું ઢાંકણું લાગી જાય અને હરેક વ્યક્તિના સ્વાસ્થ્ય અને હરેક વ્યક્તિઓને અકસ્માતો ના નડે એવી વ્યવસ્થા ઉભી કરવી ને એને સફળતા કહેવાય. ડેડ બોડી ગોતવી એને સફળતા ના કહેવાય. આવા ડફોળોને આપણે સિસ્ટમની અંદર બેસાડ્યા છે. અને હજુ સિસ્ટમની ક્રૂરતા જોજો કે એક બાપ જે રડી રહ્યો છે, જેના 2 વર્ષના દીકરાનું કે જેને હજી આખી દુનિયા જોઈ નથી મૂળ, એ વ્યક્તિનું એક ક્રૂર મોત થાય છે ગટરની અંદર પડીને, અને એ વ્યક્તિને હોસ્પિટલમાં આક્રંદ કરવાનો વારો આવે છે. પોલીસ સામે એ આક્રંદ કરે છે અને ડફોળ સિસ્ટમના હજામત કરવા વાળા પોલીસ વાળા એ ગુનો નથી નોંધતા. બેદરકારીનો જે કાયદેસરનો ગુનો બને છે, જે તે અધિકારીઓ જેને પણ આની બેદરકારી હોય એમાં કાયદેસરની એફઆઈઆર થવી જોઈએ, એ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને દાખલારૂપ કામગીરી છે એ સિસ્ટમને કરવી. અહીં આગળ આવતો રે યોગેશ ચાલો તમે આગળ અવાજ હું આપે ને હા હા કેટલો સમય પીએમ પેલા સેન્ટર પેલા ફરિયાદ થાય, એટલે પછી એડી બને ને એક્સિડન્ટ ડેથ. ફરિયાદ સાંભળ્યા કોઈ વ્યક્તિ જ નથી અહીંયા. અનર સાહેબને ફોન કર્યો પણ રિસીવ તમે જ છો ને, ફોન તો રિસીવ કરી લો એટલીસ્ટ. ફરિયાદીના વકીલ તરીકે આવે છો, અમે ફરિયાદ કેમ નથી? ફરિયાદી લેવાની વાત કરી લીધી. તમારી ફરિયાદી દાખલ કરવાની પીએમ અત્યારે પીએમ પતી ગયું હોય, એ લોકો બાળકને લઈને જતા રહ્યા. એમને ડર લાગે ને પીએમ પછી તમે એડી કરી દેશો તો કરવા એડી કર્યું છે, ફરિયાદ જ દાખલ કરવી. ના ના સહયોગ સહયોગ તમારું શું કહેવું છે? ક્યારે એવું કીધું કે ભાઈ હું આવું કરીશ, એડી કરીશ, અથવા તો ક્યાંય તમે સહી કરી દો, હું તમને છુપાયા વગર કરીશ, એવું ક્યાંય પણ આમાંથી કોણ કહી દે? કોઈને એવું લાગ્યું ભાઈ આમાંથી કે મેં આ વસ્તુ છુપાયું છે, અથવા તો મેં તમને પિતાજીનો મારી પર ફોન આવ્યો કલાક પહેલા, મારી પાસે રેકોર્ડિંગ ધ્રુસકે રડ્યા પણ પોલીસ મારો ગુનો નોંધતી ના સાંભળો એ હું આવ્યો, બાકી મને કોઈ શોખ નથી. તમે અત્યારે આવ્યા ને, હું એમને 5:30 આપણે હારે જમ્યા વગર, કોઈ પણ નાયા વગર, એટલે મને લાગણી વધારે છે. મારે શું ઈચ્છા છે હું તમને કહી દઉં. કેમ કે બાળક જલ્દી મળી જાય અને રાતે ઘરે પહોંચી જાય, બરોબર? મારી એ જ ઈચ્છા છે. હું આવ્યો ત્યારનું એમ સમજાવું છું કે આપણે ડેડ બોડી મળી એ બાબતે તમારા એફએસને કોઈ શંકાને સ્થાન જ નથી, પરંતુ જેમની બેદરકારીને કારણે થયું છે હું પહેલેથી તૈયાર છું. એમાં તો પછી દાખલ જ કરો. હું જ કહું છું તો અત્યારે પતી ગયું હોત અને તાત્કાલિક ડોક્ટરને બોલાવી લીધા કે સાહેબ ના પાડે છે પેલો પીએમ કરવાની ડોક્ટર અત્યારે દિયાતમાં પછી સિનિયર ને વાત કરી, બધી કરી જોઈએ અમે, તો અત્યારે પતી ગયું હોત. ગુનો દાખલ કરતો ને એટલે સાઈન કરી દે એટલે પીએમ. મેં એમને ના જ નથી પાડી. ચાલો આપણે ગુનો દાખલ કરીને ક્યાં ગયા? થઈ જશે. હું શરદભાઈ કહેશે ને ક્યાં ગયા ભાઈ? શરદભાઈ ફરિયાદી ક્યાં છે ભાઈ? પિતા ક્યાં છે બાળકના? શરદને બોલાવો. ભાઈ રાજુભાઈ, આમાંથી કોઈને ભાઈ છે ભાઈ કે કોઈ પોલીસે તમારી જોડે ના પાડી? બરાબર, બાળકના પિતાને જ બોલાવી દઈએ આપણે. ચાલો કોઈ ગેરવર્તણૂક નથી. ક્યાં ગયા બાળકના પિતા? તમારે ભાઈ એફઆઈઆર કરવી છે અત્યારે? મેં તમને શું કીધું? અત્યારે ઉભો રે ભાઈ, સાંભળ તું, અમને સાંભળ. અત્યારે મેં એમને કીધું તમને કીધું ગુનો દાખલ કરવાનો છે. ચાલો કરાવી દઈએ. તો અમે કરી જ દઈશું. હું તમારી જોડે કરી ક્યારે કરાવી? એ હું એમની સાથે કરીશ. તમે છો એવું ને, હું એમની સાથે, હું એમને ઓળખું છું, હું કરી દઈશ. અરે પણ હું વકીલ છું એમનો, હું તો રાજકીય નેતા છું, વકીલ તરીકે એ પૂછું કહેશે છું. ને એ કરી દઈશ તમને. તમારે ગુનો દાખલ કરાવવો છે? પણ હું ફરિયાદ દાખલ કરવા ભાઈ તૈયાર છું. મેં તમને બોલાવીને શું કીધું રાજુભાઈ? અત્યારે બોલાયા ને તો પછી ભાઈ એમાં ચોઘડિયા થોડા હોય. અરે પણ ફરિયાદ હું લેવા માટે મેં એમને પહેલા જ કીધું ભાઈ, હજી મેં તમને કીધું હતું કે બાળક સાંજે ઘરે પહોંચી જાય ને, એ ઉદ્દેશ હતો અમારો. કારણ કે હું 2 દિવસ તમારી સાથે રહ્યો છું, એટલે મને એ લાગણી હતી કે બાળક છે ને આખી રાત એની માતાની હેરાન ના થાય એટલા માટે. 13 તારીખે ગુનો દાખલ થયો છે સુરત રેલવેમાં. ઢાંકણું ખુલ્લું હતું ને એટલે જ 105 મુજબ. જો એમાંય ઢાંકણું ખુલ્લું હતું તો ગુનો દાખલ થાય. કરવાનો છે. અને એમને જે કીધું એ મુજબ, પાછું એવું નહીં કે ભાઈ આ માનવ મત હા, એ જે કીધું એ મુજબ. એસએમસી ના તમામ કેમ ના થાય? મારો આ પ્રશ્ન છે સિમ્પલ. કેટલો સમય લાગશે એ જણાવી દો ફરિયાદીના પિતા. અત્યારે હજી મારું કઠોર નથી ભાઈ, તો મને તમે હજી કહી દો.
ટ્રસ્ટનો ક્યાં સવાલ છે? નહીં, નહીં, એ બરાબર છે. કાયદાકીય ચાલવાની વાત છે અહીંયા. હું તમારો ગુનો દાખલ કરી દઈશ, બરાબર? તમને મારા ઉપર ટ્રસ્ટ હોય તો મને કહેજો. બાકી FIR હું તમને અત્યારે જ હું હજી કહું છું, મારે અત્યારે જ FIR આપવાની હતી ભાઈ. હું તમને એ જ કહેતો હતો શરમથી કે બાળક છે ને ઘરે પહોંચી જાય. મેં 5:45 નો ટાઈમ એટલે નખાયો. એ પ્રશ્ન હવે અમારો થઈ ગયો સાહેબ. તમે ના પાડી બાળકનો પ્રશ્ન અમારો થઈ પણ એટલે જ હું PM આપણે કેટલાનો ટાઈમ આપણે રાખ્યો ભાઈ? રાજુભાઈ કેટલા વાગે ટાઈમ નાખ્યો? 5:45 એટલી જ વાર કીધું કે તમે પેલા ગુનો દાખલ કરો. ભાઈ ગુનો દાખલ થઈ જાય તો મેં ઓન ધ સ્પોટ એવું કીધું. હા બોલ. નહીં, PM કર્યા પછી હું તરત ગુનો દાખલ કરું. ઓન ધ સ્પોટ ફરિયાદ આપી. તમે પેલા દાખલ કરવાની જ ના નહીં, પાડી. નહીં, નહીં, દાખલ કરો નહીં. PM કરીને ફરિયાદ દાખલ કરવાની. નહીં, દાખલ કરવાની શોધખોળ ચાલુ હતી ને. સરક શોધખોળ ચાલુ હતી ને. અમારી છે. મારે બાળક મને એટલી જો આપણા સંતાનો હોય ને તો ઉભા ઉભા જ FIR થાય હો. કરી જ દેવાની છે. હું એ જ કહું છું. તો એના ચોઘડિયા ના હોય. ચોઘડિયા ના કરી હોય. દેવાની છે. કેમ કે બિચારો ગરીબ માણસ છે. ગરીબ પ્રશ્ન હા, નથી. તો એને ન્યાય ના મળે એવું ના હોય. ન્યાય બધાને હોય. એટલા જ માટે ઉભો છું સાથે. અત્યારે જો થઈ જશે, બરાબર? કે તમને રાજકીય ફોન આવશે ત્યારે કોઈ નહીં, ભાઈ નહીં. પહેલા મેં કોઈને સીધું કીધું, હમણાં જઈને. તમે જે પોઝિટિવ છે, આ પોઝિટિવ છે એને કીધું કે ગુનો દાખલ કરો ને. કરે છે હમણાં કીધું દાખલ કરો ભાઈ, દાખલ કરો. 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 FIR દાખલ કરો. દાખલ કરો ભાઈ, દાખલ કરો. દાખલ કરો ભાઈ, દાખલ કરો. આ નફટ લોકો છે. હમણાં 2 વર્ષના બાળક સાથે આવી જઘન્ય ઘટના બની છે અને ગુનો દાખલ કરવા માટે લાડિયાવેડા કરે છે કે કરીએ છીએ, કરી દીધી હોત, થઈ ગઈ હોત. હજુ FIR થઈ નથી. કયા રાજકીય દબાણ હેઠળ ને કોના હેઠળ કામ કરે છે? 12 તારીખે આજથી થોડા દિવસ પહેલા જયારે રેલવેમાં ઢાંકણું ખુલ્લું હતું ત્યારે 105 સાપરાધ મનુષ્ય વધ મુજબ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે. તો અમરોલી પોલીસને શું કઈ અલગ કાયદો આવે? એક સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ છે જેનું બાળક છે એ અત્યારે પોસ્ટમોર્ટમ રૂમની અંદર ડેડ બોડી સ્વરૂપે પડ્યું છે અને એનો ગુનો દાખલ નથી કરી દીધા. શરમથી ડૂબી મરવું જોઈએ. ચાલો સાથે જો હું સાથે આવું છું તમારી. ચાલો ચાલો બધા